યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 77 ભાગ સાંભળ્યા। આજે આપણે 78મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। શબ્દ, કાન અને શરીરના છિદ્ર આ ત્રણે આકાશથી પ્રગટ થયા છે। સ્પર્શ, ચેષ્ટા અને ત્વચા આ ત્રણ વાયુના કાર્ય છે। રૂપ, નેત્ર અને પાક આ ત્રણ રૂપોમાં તેજની ઉપલબ્ધિ કહેવાય છે। રસ, ભીનાશ અને જીભ આ ત્રણમાં જળના ગુણ બતાવવામાં આવ્યા છે। ગંધ, નાસિકા અને શરીર આ ત્રણ ભૂમિના કાર્ય છે। ઇન્દ્રિયો રૂપે 5 જ મહાભૂત છે અને 6થું મન છે। આ પ્રમાણે શ્રોત્રાદિ 5 ઇન્દ્રિયો અને મનનો પણ પરિચય આપવામાં આવ્યો છે। બુદ્ધિ 7મું તત્વ છે। ક્ષેત્રજ્ઞ તે 8મું છે। કાન સાંભળવા માટે અને ત્વચા સ્પર્શનો અનુભવ કરવા માટે છે। રસનું આસ્વાદન કરવા માટે રસના એટલે જીભ અને ગંધનો અનુભવ કરવા માટે નાસિકા છે। નેત્રનું કામ જોવાનું છે, મનનું કામ સંદેહ કરે છે અને બુદ્ધિનું કામ છે નિશ્ચય કરવો। અને ક્ષેત્રજ્ઞ સાક્ષીની જેમ સ્થિત છે। બંને પગથી ઉપર માથા સુધી જે કોઈ પણ નીચે ઉપર છે તે બધાને ક્ષેત્રજ્ઞ જુએ છે। ક્ષેત્રજ્ઞ એટલે આત્મા, તે વ્યાપક છે। તેણે આ સંપૂર્ણ શરીરને બહાર અંદરથી આવૃત કરી રાખ્યું છે। પુરુષ જ્ઞાતા છે અને સંપૂર્ણ ઇન્દ્રિયો તેના માટે જ્ઞેય છે। તમ, રજ અને સત્વ આ બધા ભાવ પુરુષના આશ્રિત છે। જે મનુષ્ય આ અધ્યાત્મ જ્ઞાનને જાણી લે છે તે ભૂતોના આવાગમનનો વિચાર કરીને ધીરે ધીરે ઉત્તમ શાંતિ પ્રાપ્ત કરી લે છે। પુરુષ જેના વડે જુએ છે તે નેત્ર છે અને જેનાથી સાંભળે છે તેને શ્રોત્ર એટલે કે કાન કહેવાય છે। જેનાથી સૂંઘે છે તેને પ્રાણ એટલે નાસિકા કહેવાય છે। તે જીવથી રસનો અનુભવ કરે છે અને ત્વચાથી સ્પર્શને જાણે છે। બુદ્ધિ સદા જ્ઞાન અથવા નિશ્ચય કરવાનું કાર્ય કરે છે। પુરુષ જેનાથી કંઈક ઈચ્છા કરે છે તે મન છે। મન દ્વારા કોઈ પણ ઈચ્છા કરવામાં આવે છે। બુદ્ધિ આ બધાનું અધિષ્ઠાન છે। તેથી 5 વિષય અને 5 ઇન્દ્રિયો તેનાથી પૃથક કહી ગઈ છે। આ બધાનો અધિષ્ઠાતા ચેતન ક્ષેત્રજ્ઞ આમનાથી જોઈ શકાતો નથી। પ્રીતિ અથવા પ્રસન્નતા
સત્વગુણનું કાર્ય છે. રજોગુણનું કાર્ય છે શોક અને તમોગુણનું કાર્ય છે ક્રોધ. આ પ્રમાણે આ 3 ભાવ છે. સંસારમાં જે ભાવ છે તે બધા આ 3 ગુણની અંદર બંધાયેલા આબદ્ધ છે. સત્વ, રજ અને તમ આ 3 ગુણ સદા પ્રાણીઓમાં રહે છે. તેથી બધા પ્રાણીઓમાં સાત્વિકી, રાજસી અને તામસી આ 3 પ્રકારની અનુભૂતિ જોવામાં આવે છે. તમારા શરીર અથવા મનમાં જે કંઈ પ્રસન્નતા પ્રાપ્ત થાય તેની સાથે જોડાયેલું છે. તે બધા સાત્વિક ભાવથી પ્રસન્નતા થાય છે. હે મુનિ શ્રેષ્ઠ, જે કંઈ પણ દુઃખથી સંયુક્ત અને મનને અપ્રસન્ન કરનારું છે તે રજોગુણનો પ્રકાશ છે. રજોગુણથી મન અપ્રસન્ન રહે છે. આ સિવાય જે કંઈ મોહથી જોડાયેલું હોય અને તેનો આધાર વ્યક્ત ન હોય, એ જે સમજમાં ન આવતું હોય એ તમોગુણ છે એવું જાણો. હર્ષ, પ્રીતિ, આનંદ, સુખ અને ચિત્તની શાંતિ આ બધા ભાવો સાત્વિક ગુણ સમજવા જોઈએ. અસંતોષ, પરિતાપ, શોક, લોભ તથા અસહનશીલતા આ રજોગુણના ચિહ્ન છે. અપમાન, મોહ, પ્રમાદ, સ્વપ્ન, તંદ્રા વગેરે આ બધા ભાવો તમોગુણના લીધે જ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. જે વધારે કરીને દોષ તરફ જાય છે તે મનના 2 સ્વરૂપ છે, યાચના કરવી અને સંશય. જેનું મન પોતાને અધીન છે તે આ લોકમાં તો સુખી થાય જ છે, મૃત્યુ પછી પરલોકમાં પણ તેને સુખ મળે છે. સત્વ બુદ્ધિ તથા ક્ષેત્રજ્ઞ પુરુષ આ 2 સૂક્ષ્મ છે. જેને આ બંનેનો અંતર એટલે ભેદ સમજાઈ જાય છે તે પણ આ લોક અને પરલોકમાં સુખનો અધિકારી છે. એ 2માંથી એક તો ગુણોની રચના કરે છે અને એક નથી કરતો. સત્વ વગેરે ગુણ આત્માને જાણતા નથી, પરંતુ આત્મા બધી રીતે ગુણોને જાણે છે. જો કે પુરુષ ગુણોનો દ્રષ્ટા માત્ર છે, છતાં બુદ્ધિના સત્સંગથી તે પોતાને તેમનો સર્જક માને છે. આ પ્રમાણે સત્વ અને પુરુષોનો સંયોગ થયો છે, પરંતુ એમનામાં અંતર અવશ્ય છે. જ્યારે બુદ્ધિ મન દ્વારા ઇન્દ્રિય રૂપી ઘોડાઓની લગામ ખેંચે છે અને સારી રીતે કાબૂમાં રાખે છે, તે સમયે આત્મા પ્રકાશિત થવા લાગે છે. જે મુનિ પ્રાકૃત કર્મોનો ત્યાગ કરીને સદા આત્મામાં જ રમણ કરે છે, તે સંપૂર્ણ ભૂતોનો આત્મા થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. જેમ જળચર પ્રાણી જળથી લિપ્ત થતું નથી, તે જ પ્રમાણે શુદ્ધ બુદ્ધિ પુરુષ લિપ્ત થતો નથી. તે સંપૂર્ણ પ્રાણીઓમાં આસક્ત ભાવથી રહે છે. આ પ્રમાણે પોતાની બુદ્ધિ દ્વારા વિચાર કરીને મનુષ્ય અનાસક્ત ભાવે વ્યવહાર કરે
તેણે હર્ષ શોકથી રહિત થઈને બધી અવસ્થાઓમાં સમ રહેવું, ઈર્ષા દ્વેષને ત્યાગી દેવા, બુદ્ધિ અને ચેતનની એકતા છે, આ જ હૃદયની સુદૃઢ ગ્રંથિ છે. એને ખોલીને વિદ્વાન પુરુષ સુખી થઈ જાય છે અને સંશયનું નિવારણ કરીને સદાને માટે શોકનો ત્યાગી દે છે. જેમ મલિન મનુષ્યો ગંગામાં સ્નાન કરીને શુદ્ધ થાય છે, તે જ પ્રમાણે શ્રેષ્ઠ વિદ્વાન આ જ્ઞાન ગંગામાં ડૂબકી મારીને નિર્મળ થઈ જાય છે એવું જાણો. આ પ્રમાણે જે મનુષ્ય આ ઉત્તમ અધ્યાત્મ જ્ઞાનને જાણે છે તેઓ મોક્ષને પ્રાપ્ત થાય છે એવું સમજીને બધા મનુષ્યો સંપૂર્ણ પ્રાણીઓના આવાગમન પર દ્રષ્ટિ રાખીને બુદ્ધિપૂર્વક વિચાર કરે, તેનાથી ધીરે ધીરે શાંતિ પ્રાપ્ત થશે. તો અહીંયા નારદ પુરાણનો 78મો ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 69મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.